એટલે આમ નજર માર ફેરવી આમ તો ચકડોળમાં ઉપર ઊભા હોય ને એવું ફીલ થાય છે, એટલું મોટું બોલું વિશાળ મશીન છે આ. એનાથી પણ કંઈક વિશેષ છે. આ એ દિવસે ને દિવસે વધતું જાય છે. એટલે આપણે સ્પેશિયલ છે ને આ પ્લાન્ટ 1 કલાકે 500 કિલો તૈયાર. કલાકમાં 500 કિલો. ઓહો, આ આવડું મોટું મશીન. અને આમ જો તો ખરા, ઉપર ટાંક્યું તો જુઓ, અને થાંભલા કેટલા બધા આમાં છે. અરે આ હશે શેનું? આપણે જીતેનભાઈને જ રૂબરૂ પૂછવું પડશે કે આ ખરેખર આ શેનું બનાવ્યું છે મશીન. ચાલો આપણે જીતેનભાઈને જ પૂછીએ કે આ ખરેખર આવું મોટું મશીન શેનું છે ને આનાથી ખરેખર શું ફાયદા થાય ને કેવી રીતે આનો બિઝનેસ થતો હોય. જીતેનભાઈ, હા બોલો બોલો. શું છે આવડું મોટું? આ શું તમે આસમાને પહોંચાડી દીધું? તમને શું લાગે છે? આ ખરેખર તમે એવું કામ કરો છો કે જે યુવાનો છે, ખેડૂતો છે, એને તમે કંઈક સારો બિઝનેસ, સારો વ્યવસાય આપીને તમે એને એના સપનાઓ સાકાર કરીને ઉપર પહોંચાડો છો. તો તમે કંઈક આ એવું મશીન, મને તો એવું લાગે છે કે તમે કંઈક એવું બનાવ્યું છે કે ખરેખર હજી જે તમે જે હાઈટે પહોંચાડો છો યુવાનોને, જે આપણા દેશને જે લેવલે લઈ જાવ છો, આ એનાથી પણ કંઈક વિશેષ છે અને કંઈક અલગ લેવલે લઈ જવાનું કંઈક નવું તમે લઈ આવ્યા છો. તો શું છે આપણે સ્પેશિયલ જાણવાનું છે, આવડું મોટું આ છે શું? હવે જો વાત કરું ને, આ એક આખો પ્લાન છે 5 ટાંકી વાળો. 5 ટાંકી? 5 ટાંકી વાળો. આજ તમે ગમે ત્યાં જોઈ લો, ગૂગલ કરી લો, યુટ્યુબ કરી લો, ગમે ત્યાં જોવો ને ફેસબુકમાં, તો આવડો કોઈનો પ્લાન જોવા ન મળે. આ એવી ડિઝાઇનનો સ્પેશિયલ કસ્ટમાઇઝ પ્લાન્ટ બનાવેલો છે. આ પ્લાન્ટ એવો છે મલ્ટીગ્રેન આટા. મલ્ટીગ્રેન આટા? હા, મલ્ટીગ્રેન આટાની અંદરમાં 5 ધાન હોય. ભાઈ મલ્ટીગ્રેન આટા કોઈ પણ માણસો ખાય ને એટલે એનામાં તાકાત આવે, પ્રોટીન પુષ્કળ હોય, એનર્જી હોય. અને મલ્ટીગ્રેન આટા ડાયાબિટીસ વાળા તો માણસો ખાય ને તેને બહુ ફાયદો. હા, તો આપણે સ્પેશિયલ છે ને આ મલ્ટીગ્રેન આટાનો પ્લાન બનાવ્યો. મલ્ટીગ્રેન આટા છે ને, ખાલી તમે ગૂગલમાં એકવાર સર્ચ કરજો. મલ્ટીગ્રેન આટાથી બનેલી જે વસ્તુ છે, રોટલી છે કે જે કંઈ પણ બને છે, એનો શું ફાયદો થાય. ડાયાબિટીસ વાળાને પણ ફાયદો થાય, વજન ઘટાડો છે એમાં પણ ફાયદો થાય, હાર્ટના પેશન્ટ છે, હૃદયને પણ સારું બનાવે છે, તો બધાને ફાયદો થાય એવું મલ્ટીગ્રેન આટા છે. કારણ હરેક ઘરે કરિયાણાના દુકાન હોય કે કોઈ પણ હોટલમાં કોઈ જગ્યાએ જાય ને એટલે મલ્ટીગ્રેન આટાની રોટલી મળે છે, મલ્ટીગ્રેન આટાનો રોટલો પણ મળે છે, મલ્ટીગ્રેનનો છૂટક લોટ પણ વેચાય છે. એટલે આ બધું એટલું રહ્યું ને મલ્ટીગ્રેન, આ દિવસે ને દિવસે વધતું જાય છે. એટલે આપણે સ્પેશિયલ છે ને આ પ્લાન બનાવ્યો છે. હવે તમને આ પ્લાનની વિશેષતા કહું. આ પ્લાન આખો એવો છે કે આજથી ક્યાંયથી ખાલી ઘઉં નાખશે ને, આ ઘઉં એટલે આમ નજર મારો આમ તો ક્યાંય સુધી લાંબુ છે. હવે આજથી ક્લીન થતું જાય, ગ્રેડિંગ થઈ જાય, ગ્રેડિંગ થઈને જે ટાંકીની અંદરમાં જે સિલેક્ટ કરશે ને એમાં ઘઉં જાય. બરોબર. પાછા બાજરો નાખશે એટલે બાજરો જાય, મકાઈ નાખશે મકાઈ જાય, જાહેર નાખશે જાહેર નાખશે, સોયાબીન નાખ તો સોયાબીન. 5 ટાંકીની અંદરમાં જે ટાંકીની અંદર નક્કી કરેલું હોય ને એની અંદરમાં માલ જાય. એવી જ રીતનું આ બધી ટાંકીની અંદરમાં નીચે એવું સેટિંગ કરેલું હોય કે દાખલા તરીકે ઘઉં છે 100-150 ગ્રામ જવા જોઈએ, બાજરો 70 ગ્રામ જવો જોઈએ, એ પણ સેટિંગ. હા, એ 70 ગ્રામ જેવો બાજરો જાય. મકાઈ છે તો 50-60 ગ્રામ નાખવી, સોયાબીન 100 ગ્રામ નાખવા. બધું થઈને છેલ્લે મશીનમાં જાય. મશીનની અંદરમાં ગ્રાઇન્ડિંગ થાય. ગ્રાઇન્ડિંગ થઈ અને સાયક્લોનની અંદરમાં મલ્ટીગ્રેન આટો ઠંડો થઈ, પાછું ગ્રેડિંગ થઈ અને પછી લોટ નીકળશે. ઓહો, તો કેટલી લાંબી પ્રોસેસ. આખી પ્રોસેસ ડિટેલમાં સમજવું છે. હા, જો આ છે ને કેવું છે કે ઓલું 100 ગ્રામ 200 ગ્રામ 500 ગ્રામ એટલું જાય, કેટલી ક્વોન્ટિટીમાં જાય, આ જે મેન્ટેન કરવું ને આ જ બહુ મોટી વસ્તુ. હવે તમને હું છે ને એક ખાલી રફલી સમજાવી દઉં કે જો આપણે આમાં ઘઉં નાખ્યા ને એટલે આ મશીન અમારું રહ્યું ને આખું સેમી ઓટોમેટિક એને મેળા બધું ચાલુ થાય, ફૂલી ઓટોમેટિક. સમજ્યા? આમાં પેલા ઘઉં નાખો ને એટલે આ એલિવેટરમાં ચાલુ થાય. કસર મશીનમાં જે ઘઉંના પુતરિયા હોય અથવા તો કોઈ સિલ્કા બધું ચોખ્ખું થઈ જાય. માટીનો કાકરો હોય, ધૂળ હોય, ઘઉં છે, બાજરો છે, બધા જ મલ્ટીગ્રેન એટલે જેટલું અનાજ હોય ને બધું આમાં ચોખ્ખું સાફ થઈ જાય. ત્યાર પછી આ બીજા એલિવેટરમાં આવે. આ એલિવેટરમાંથી પાછું આ એલિવેટર ચાલુ થાય. બરાબર છે. આ એલિવેટરમાંથી જ્યારે જાય ને આ ડસ્ટ કલેક્ટર છે. અચ્છા, હા, જે ઓલી ઝીણી રજ હોય, ઝીણી રજ હોય, ઘઉંમાંથી પુતરિયા હોય તો પુતરિયામાં ખેંચી લે એ ડસ્ટ કલેક્ટરમાંથી માલ જાય. પાછા આ 3 પ્રકારના ગ્રેડિંગ હોય. એ પહેલા નંબરનું, બીજા નંબરનું અને ત્રીજા નંબરનું. તો આ ગ્રેડિંગની અંદરમાં કેવું થાય તો કે આ ગ્રેડિંગની અંદરમાં ઝીણી હાવ માટી જેવી ડસ્ટ હોય ને એ અલગ પડે. પછી પાણી, આજે પાણી જે ઘઉંને ન મળ્યા હોય અને ઘઉં હાવ ઝીણો ઘઉં હોય ને એ અહીંયા આવે. સારામાં સારી ક્વોલિટીના જે ઘઉં વધ્યા હોય એ ઘઉં પછી અહીંયા આવે. ને આ ઘઉં એવા હોય અપ ટુ ડેટ ટકાટક. ઘઉં એક જ નહીં, બાજરો, મકાઈ, જાર, સોયાબીન જે કાંઈ હોય ને એ અપ ટુ ડેટ સારામાં સારી ક્વોલિટીની હોય ને એ નીકળે. અને આ મલ્ટીગ્રેન છે ને એટલે આની અંદરમાં ખાલી આ 3 પ્રકારની જારી ચેન્જ કરવાની, બાકી નહીં કરવાનું.
એટલે આ કમ્પ્લીટ થઈ ગયું. જીતેનભાઈ હાલો આપણે ઘઉં ત્યાંથી નાખ્યા ને અહીંયા સુધી પહોંચી ગયા, સાફ સફાઈ થઈ ગઈ, ઝીણા મોટા જે બધા અલગ થઈ ગયા, પછી આ આવડું મોટું આ શું લગાવેલું છે? આમાં કઈ ખબર નથી પડતી. આ છે ને 2 ડિસ્ટોનર છે. આ 2 ડિસ્ટોનર એવા છે કે પેલું ડિસ્ટોનર રહ્યું ને ઘઉંની અંદરમાં ઘણી વખત શું છે, વર્ષ 2 વર્ષ જૂના ઘઉં કોઈના લીધા હોય, હા, કે 6 મહિના જૂના હળેલ જેવા ઘઉં, કાંઈ પણ ખોટા ઘઉં હોય અહીં અલગ નીકળી જાય. ત્યાર પછી ઘઉંની અંદરમાં ઘણી વખત જૂના ઘઉં હોય કે કોઈ પણ કાકરાક પાણકાક જે કાંઈ હોય ને એ આમાં આવે. એટલે આ જે ડિસ્ટોનર આમાંથી અલગ પડી જાય. હવે આ ડિસ્ટોનર માંથી સારામાં સારી ક્વોલિટીના ઘઉં વધે ને એ પાછા આમાં આવે. હવે આ એલિવેટરમાં આવે. આ એલિવેટરના ઉપરમાંથી સીધું પાછું ઉપર જાય. એલિવેટર ની હાઈટ તો જુઓ તમે, હા, આમ જોવા માટે હવે છે ને મારે તમને આ સમજાવવા માટે આ પ્લાન્ટ ઉપર ચડવું, ઉપર જવું પડશે. હા જીતેનભાઈ, આ તો આપણે ઓલા ચકદોડમાં ઉપર ઉભા હોય ને એવું ફીલ થાય છે, એટલું મોટું બોલું વિશાળ મશીન છે. હવે આની તમે પ્રોસેસ આખી સમજાવો, કેવી રીતે ચાલુ થાય? જો આપણે તમને નીચે આખો ક્લિનિંગ પ્લાન સમજાવ્યો. હા, હવે એ ક્લિનિંગ જ્યારે ઘઉં થઈ જાય ને, ઘઉં છે, બાજરો, કોઈ પણ વસ્તુ એ આ એલિવેટરમાંથી ઉપર આવશે. આ એલિવેટરનું કામ શું હોય કે આ સ્ક્રૂ કન્વેરમાં માલ જવા દે. એટલે આ સ્ક્રૂ કન્વેરનું કામ કેવું હોય તો સ્ક્રૂ કન્વેર સીધો જ્યાં માલ જાય છે ને, આ પહેલી ટાંકી છે આપણે ઘઉંની નક્કી કરેલી છે, તેમાં ઘઉં જાય, બીજાની અંદરમાં બાજરો નક્કી કર્યો, બાજરો જાય, ત્રીજામાં જાહેર કરી, જાહેર મકાઈ અને સોયાબીન. આ રીતનું 5 વસ્તુની અંદરમાં અલગ અલગ વસ્તુ, 5 વસ્તુ અલગ અલગ જાય. હવે આ ટાંકીઓ જ્યારે ભરાઈ જાય ને તો નીચે અમે એવું દીધું છે કે આપણને વિઝ્યુલાઇઝ થાય કે ગ્લાસ હોય એની અંદરમાં દેખાય કે આ ટાંકી ભરી છે કે નથી ભરી. એટલે ટાંકી આખી ભરેલી હોય એ દેખાય. ત્યાર પછી એક નીચે સ્ક્રૂ કન્વેર છે. હવે હું તમને એને નીચેનું સ્ક્રૂ કન્વેર કેવી રીતનું કામ કરે ને એ હાલો નીચે, એટલે તમને નીચેને બતાવું. તો જીતેનભાઈ, આપણે આ મશીનની ઉપરથી તો ઘણું બધું ડિટેલ સમજ્યા. હવે આ જે તમે નીચેની વાત કરી, આ કેવી રીતે કામ કરે ને આ આપણે ખાસ જાણવું છે, આ કેવી રીતે કામ? જો આ રહ્યું ને એ ઉપરની બધી 5 ટાંકીની અંદરમાં અનાજ રહી ગયું આપણે. હવે અહીંયા એક મોટર આપેલી હોય અને આ સ્ક્રૂ કન્વેર નીચે એવી જ રીતનો બીજો ફિટ કર્યો હોય. એટલે આ ટાંકીમાંથી આપણે માની લ્યો કે 100-150 ગ્રામ લેવું છે તો આમાંથી ઘઉં આવશે. આ બીજો બાજરો હોય તો બાજરો આમાંથી લઈ શકશો. એ 60 ગ્રામ લેવો તો એ સેટિંગ થાય. અહીંયા બધા એવા સેટિંગ આપેલો હોય. આ 50 ગ્રામ લેવું છે તો 50 ગ્રામની અંદરમાં તમારે આવડું આ મકાઈ આવશે, આમાં જાહેર, આ સોયાબીન. હવે આ સોયાબીન ને એ બધું આવી ગયું, માલ અહીંયા આવવાનું ચાલુ થઈ ગયું એટલે પાછું આ પેનલ આવે ડિજિટલ. આ મશીનનું ડિજિટલ પેનલ એવું છે કે એઆઈ સિસ્ટમ થયેલ છે. જેવી રીતના એ માલ પડશે એટલે પાછું આ મશીન ચાલુ થાય. અચ્છા, આ મશીન રહ્યું ને 30 હોર્સ પાવરનું મશીન છે. 30 હોર્સ પાવરનું મશીન? હા, 30 હોર્સ પાવરનું મશીન. કે આની અંદરમાં અમારી મલ્ટીગ્રેન રહ્યું ને એક જ ખેલાની અંદરમાં એક જ મશીનમાં થઈ જાય. 4-5 મશીન રાખવાની જરૂર જ નહીં. ઘણા લોકો શું કરે, 5 પ્રકારના ધાન ધરે અને પછી લોટ મિક્સિંગ કરે. હા, આપણે આમાં 5 પ્રકારના ધાન ભેગા કરવાના અને પછી સીધો મલ્ટીગ્રેન બનાવવાનો. એટલે એ સાથે જો પીસાઈને મલ્ટીગ્રેન બને ને એ જબરજસ્ત તાકાતવાળો ને પ્રોટીન વાળો બને. અને પ્રોટીન વાળો બનાવવા માટે પાછો છે ને ગરમ ન થવો જોઈએ. ગરમ ન. હા, એટલે આ મશીનમાં ડબલ ચેમ્બર, ડબલ બીટર એવું ટેકનોલોજી વાળું છે. ડબલ કટર સાથે પીસાઈ જાય ને એટલે સીધો જ આ પાઇપની મદદથી જાય સીધો સાયક્લોનમાં. આ સાયક્લોનની અંદરમાં એક અમે એરલોક એવો દીધો હોય કે આ એરલોકનું કામ કેવું હોય કે જે આટો ઠંડો થાય ને એ ધીમે ધીમે ખેંચશે. જેટલો લોટ ઠંડો થઈ જાય મલ્ટીગ્રેન એ સીધો અમારા વાઇબ્રોમાં આવશે. અને ગરમ હવા જાય ને એ આ બાજુમાં 3 કોટન બેગ દીધી ને આમાં ઓનલી ને ઓનલી ગરમ હવા જ જાય, બીજું કાંઈ નહીં જાય. બરાબર? ગરમ હવા બધી આમાં ખેંચી? હા, ગરમ હવા આમાં ખેંચી લે. એટલે આ સીધું આવ્યું આપણે ગ્રેડરની અંદરમાં. આ વાઇબ્રોનું કામ કેવું છે કે વાઇબ્રોની અંદરમાં 2 પ્રકારની જારી હોય. આપણે જે નક્કી કરી હોય ને 40 મેસની જારી અત્યારે લગાડેલી છે તો 40 મેસનો મલ્ટીગ્રેન આટા તૈયાર થઈ જાય ને એટલે સીધો અહીંયા નીકળે અને આને સીધો આપણે પેકિંગ કરીએ છીએ. એટલે સીધો અહીંયા જ ભરાય ને અહીંથી સીધું પેકિંગ થઈ જાય. પેકિંગ થઈ જાય. એટલે આ થઈ ગઈ આખી મલ્ટીગ્રેન આટાની પ્રોસેસ કે વાંકડે તમે ઘઉં કે બાજરો મકાઈ જાય જે પણ ધાન, હા, એ ત્યાં નાખવાનું. પછી જેટલી જરૂરિયાત મુજબ એનું જેટલા ગ્રામ મુજબ આપણે નક્કી કરીએ એટલું અહીંથી આવતું જાય. પછી સીધું અહીંયા આવે, અહીંયાનો આટો થાય અને પછી સીધું સાયક્લોનની અંદર ઠંડો પડે ને ઠંડો પડે. અને હજી એક પ્રોસેસ સાથે આવે પેકિંગ. પેકિંગ, હા, પેકિંગ એ આપણે કરીએ. એટલે તો એવું થાય ને કે જે કોઈ બિઝનેસ એમ પોતાની બ્રાન્ડ બનાવવા માંગે છે એ તો અહીંથી ડાયરેક્ટ એના જ બ્રાન્ડથી પેકિંગ કરીને દેશ વિદેશમાં એક્સપોર્ટ કરીને એ લોકોને બધાને ઈ શીખવાડી છે કે તમને મગજમાં જે કઈ વિચાર આવે છે કે તમારે કઈ બિઝનેસ કરવો છે તો આટોમાઇઝ કંપનીની મુલાકાત લઈએ તો આ મલ્ટીગ્રેનનો એક ભાઈને એવો આઈડિયો આવ્યો કે મારે આ મલ્ટીગ્રેન આટા પ્લાન કરવો છે ને આવી રીતનો કરવાનો છે. કેમ કરવું ને કીધું તમે ભૂલી જાઓ. હવે તમે અહીંયા આવ્યા છો અમારા આંગણે, અમે તમને મલ્ટીગ્રેન આટો તૈયાર થઈ જાય ત્યાં લગીની જવાબદારી લઈશી અને તમને મલ્ટીગ્રેન આટો બનાવી દઈશું. અહીંથી તમારે ગમે એ પ્રકારના અનાજ નાખશો અને વાં બધા અનાજ ભેગા થઈ જાય
ધરાઈ જાય અને કમ્પ્લીટ નીકળશે પછી ક્યાં હોય. એને સીધું એના ખુદના બ્રાન્ડિંગ થી સીધું જહાજો કન્ટેનર હા કબાટી આ 1 કલાકે 500 કિલો તૈયાર થાય. કલાકમાં 500 કિલો લો. 1 કલાકની અંદરમાં 500 કિલો ક્લિનિંગ થાય તો 500 કિલો ગ્રેડિંગ. રોજનો 5 ટન મલ્ટીગ્રેન આટા તૈયાર થાય. એટલે એક દિવસનો 5000 કિલો મલ્ટીગ્રેન આટા તૈયાર થઈ અને પ્રોટીન વાળા જે માણસો ખાય ને ફૂલ તાકાતવાળા થાય. અને આમ ગણતરી કરો ને તો સુગરની પણ આમાં ઘણી બધી તકલીફ હોય ને તો સુગર પણ આની અંદરમાં ઘણું બધું ઓછું આવશે. બરોબર. એટલે ડાયાબિટીસ વાળા લોકો માટે તો આ વરદાન છે એવું. અરે બધાય માટે ડાયાબિટીસ મારા માટે તો રોજ જો 3 ટાણા રોટલી ખાતા હોય ને તો 1 ટાણા તો મલ્ટીગ્રેન આટાની રોટલી ખાવી જોઈએ. અચ્છા. હવે આ પ્લાન તમને છે ને હજી થોડુંક મનમાં એવું હોય છે. મને એવું છે કે આ તમે મને બતાવી તો દીધું પણ હજી આમાં વિશ્વાસ નથી આવે એવું. અને કે આને કેટલી બધી આમાં તમે મોટર લગાવેલી છે, કેટલા તો વાયર છે, કેટલું આ પેનલ છે, આ કેવી રીતે કામ કરે ને એ તો કઈ હજી એને સમજની બહાર જ છે. તો આપણે જોઈને પછી ખબર પડે કે નહીં અહીંથી તમે અનાજ નાખો અને વાં સીધો આટા નીકળે તો એ વસ્તુ આપણે લાઈવ આંખે જોયેલી હોય. જે જોનારા લોકો અહીંયા વિડીયો જોવે છે તો એને ખબર પડે કે નહીં ચાલુ કરીને બતાવ્યું. તો તમને હું ચાલુ કરીને જ બતાવું કે આ મશીન કેવી રીતનું કરે છે. આ જો ઘઉં વેરા છે, હમણાં આપણે ઘઉં નાખશું, સીધા આમાં નાખવાના છે. હમણાં મકાઈ બધું નાખીને બધું બધું મલ્ટીગ્રેન નાખીએ અને તમને દેખાડી દો કે જો મલ્ટીગ્રેન કેવી રીતનો તૈયાર થાય. બરોબર. આની અંદરમાં આપણે ઘઉં નાખ્યા, આ એલિવેટરમાં ગયા એટલે ઓટોમેટિક એલિવેટર ચાલુ થયું. ત્યાર પછી આવડું આ સીધું છે ને કસર મશીનમાં જાય. કસર મશીનમાં પુતરિયા નીકળી જાય, અલગ થઈ જાય. આમાંથી પાછું અહીંયા જાય ને એટલે પછી આ એલિવેટર ચાલુ થાય. જો આમાંથી પુતરિયું એક પણ નહીં વધે, સાફ સફાઈ થઈ ગયું, પાછું એલિવેટરમાં જાય. હવે આ પુતરિયામાંથી જે સિલિકાન નીકળ્યા છે એ અલગ કરવા માટે આ ડસ્ટ કલેક્ટર છે. આમ બ્લોઅરમાં ડસ્ટ કલેક્ટર પાછળની લેંગી મોઈ જાય. હવે આ પછી ત્યાર પછી અહીંથી 3 પ્રકારના ગ્રેડિંગ થાય, 1, 2 ને 3. આ ત્રણેય ગ્રેડિંગમાં અલગ અલગ ઘઉં નીકળે. આ રહ્યું એ અમારા 2 ડિસ્ટોનર. ડિસ્ટોનરમાંથી ઘઉં ઓલી કોઈ ખોટા હોય એ અલગ પડી જાય. આચા ઘઉં છે ને ટકાટક એ ઘઉં અહીંયા આવે. એટલે આ થઈ ગઈ આપણી ક્લિનિંગ પ્લાનની પ્રોસેસ તૈયાર. જો અપ ટુ ડેટ ઘઉં થઈ ગયા. માં આપણે કેવા કચરા જેવા ઘઉં નાખ્યા ત્યાંથી આ લગીનો ફૂલી ઓટોમેટિક પ્લાન. આ થઈ ગઈ પ્રોસેસ કમ્પ્લીટ. રેડી. હવે 500 કિલોનું ગ્રેડિંગ કે ઘઉં, બાજરો, મકાઈ, જાર કે સોયાબીન કાંઈ પણ ગ્રેડિંગ કરવું હોય તો એક જ મશીનની અંદરમાં આટલામાં થઈ જાય. રેડી. હવે વાત આવી આ બીજા એલિવેટરની. અહીંથી ઉપાડીને એટલે ઉપર સ્પ્રિંકલર મશીન છે. તે સ્પ્રિંકલર મશીનમાંથી જે ટાંકીની અંદરમાં આપણે વાલ ખોલશું એ ટાંકીની અંદરમાં એકમાં ઘઉં, એકમાં બાજરો, એકમાં જાર, એકમાં મકાઈ, એકમાં સોયાબીન એ અલગ અલગ પ્રકારનું જાય. હવે એ 5 ટાંકી ભરાઈ ગઈ. 5 ટાંકીની અંદરમાં નીચેનું એક સ્પ્રિંકલર છે. એમાં અમારી પાસે જો આ સ્લાઇડર સિસ્ટમ છે કે આ ટાંકી લઈને આની અંદરમાં ઘઉં 150 ગ્રામ નાખવો છે, બાજરો 100 ગ્રામ નાખવો છે, મકાઈ 80 ગ્રામ નાખવી છે, જાર 70 ગ્રામ નાખવી છે, સોયાબીન 50 ગ્રામ નાખવા છે. તો ત્યાંથી પછી આ મલ્ટીગ્રેન કે રેસસ થઈ ગઈ. આની અંદરમાં નાખશે એટલે આ 30 હોર્સ પાવરનું મશીન આની અંદરમાં બધું ગ્રાઇન્ડિંગ થાય. જેવું બધું મિક્સ થાય અને મિક્સિંગ થઈને ગ્રાઇન્ડિંગ થાય ને એટલે 1 જ સેકન્ડની અંદરમાં ઉપાડી અને સીધું સાયક્લોનમાં જાય. સાયક્લોનમાં જાય એટલે સાયક્લોનમાંથી જે એરલોક છે આમાંથી ઠંડો થઈ અને આમાં આવી જાય. એટલે જો વાંચી લઈને અહીં લગી આવ્યું. હવે અહીંયા જો તમે મશીન ચાલુ થયું છે. હમણાં મલ્ટીગ્રેન તૈયાર થઈ અને લોટ તૈયાર થઈને આવશે. તમે જોઈ શકશો ને આને પેકિંગ કરીને માર્કેટમાં વેચી એટલે આ થઈ ગયો ફૂલ્લી ઓટોમેટિક. માંથી લઈ ઘઉં કે બાજરો નાખશે તો ત્યાંથી અનાજ 5 પ્રકારનું મિક્સ થઈ તૈયાર થઈને અહીં લગી નીકળશે. આ થઈ ગઈ પૂરી મલ્ટીગ્રેન પ્રોસેસ પૂરી.